બનાસકાંઠા દાંતીવાડાની જે શાળા છે તે જર્જરિત હાલતમાં જોવા મળી છે અને બાળકો છે તેઓ હેરાન પરેશાન થયા છે। પ્રાથમિક શાળાની હાલત બદતર। પીડબ્લ્યુડી વિભાગ દ્વારા બનાવેલ શાળા જર્જરિત હાલતમાં છે। શાળાના અનેક વર્ગોમાં દિવાલ પરના પોપડા ખર્યા છે અને જેમાં ચાલુ ક્લાસમાં પોપડા પડતા વિદ્યાર્થી અને શિક્ષકોમાં નાસભાગ મચવા પામી હતી। નવા વર્ગખંડો બનાવવા શિક્ષણ અધિકારીએ સૂચના આપી છે। અધિકારીઓની સૂચના છતાં પણ 2 વર્ષથી કોઈ કામ કરવામાં આવી રહ્યું નથી। બાળકો આવી સ્થિતિમાં ત્યાં અભ્યાસ કરે છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। એક તરફ મોટી મોટી વાતો કરવામાં આવે છે, ગુજરાત ભણશે, આગળ વધશે, પરંતુ બાળકો કેવી રીતે ભણશે? આમાં રજૂઆત કરતા છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવી નથી। સંવાદદાતા રમેશ પટેલ ફોનલાઈન પર જોડાયા છે। જી, દાંતીવાડાની પ્રાથમિક શાળા જર્જરિત છે, રજૂઆતો છતાં પણ બાળકોની સુવિધાઓ અપાઈ નથી, શાળા બની નથી, શું વિગત? વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં અનેક એવી શાળાઓ છે કે જે જર્જરિત હાલતમાં છે। જોકે સરકાર દ્વારા દાવાવતો કરવામાં આવે છે કે નવી શાળાઓ મંજૂર કરવામાં આવી છે, પરંતુ હાલ જે પરિસ્થિતિ છે તે પ્રમાણે દાંતીવાડામાં એક પ્રાથમિક શાળા હાલતમાં જોવા મળી છે। જોકે અનેક વાર ગામ લોકો દ્વારા આ શાળાના ઓરડા ઉતારવા અને નવીન ઓરડા બનાવવા માટેની દાંતીવાડા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સૂચનાઓ આપી હોવા છતાં પણ 2 વર્ષથી કોઈ કામ કરવામાં આવતું નથી। ત્યારે હાલ તો આ જે વિદ્યાર્થીઓ છે તે અને શિક્ષકો જે છે તે ભયના ઓથાર હેઠળ શિક્ષણ આપી રહ્યા છે અને વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે। જોકે મહત્વની વાત એ છે કે શાળામાં ઓરડાના પોપડાઓ પડતા વાલીઓ શાળામાં પહોંચ્યા હતા, એટલે કે તાત્કાલિક આ શાળાના ઓરડાઓ જે છે તે નવીન બનાવવા માટે જે વાલીઓની માંગ છે, પરંતુ ગુજરાત સરકાર દ્વારા જે મોટા દાવાઓ કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓ માટે અદ્યતન શાળાઓ બનાવવામાં આવી છે, મોડર્ન શાળાઓ બનાવવામાં આવી છે, પરંતુ પરિસ્થિતિ બનાસકાંઠામાં એ છે કે અનેક એવી પ્રાથમિક શાળાઓ છે કે જે જર્જરિત હાલતમાં છે અને ભયના ઓથાર હેઠળ જે આ વિદ્યાર્થીઓ છે તે અત્યારે તો અભ્યાસ કરી રહ્યા હોય તેવું આ દ્રશ્યોમાં સામે આવ્યું છે। એટલે કે હવે વાલીઓની પણ એક જ માંગ છે કે આવી જે પણ શાળાઓ છે તે શાળાઓને તાત્કાલિક ધોરણે તેના ઓરડા ઉતારવામાં આવે અને નવીન ઓરડાઓ બનાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। ત્યારે કે આ દાંતીવાડાની આ જે શાળા છે તેના દ્રશ્યો સામે આવ્યા છે। સ્મિતા, આભાર આપનો। તો શાળાના અનેક વર્ગોમાં દિવાલ પરના પોપડા ખરી પડ્યા છે, બાળકો હેરાન પરેશાન થયા છે, વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં પણ ડરનો માહોલ છે। અધિકારીઓની સૂચના છતાં પણ 2 વર્ષથી કોઈ કામ કરવામાં આવ્યું નથી। વર્ગખંડોના પોપડાઓ પડતા વાલીઓ શાળાએ પહોંચ્યા હતા। તાત્કાલિક શાળામાં નવા વર્ગખંડો બનાવવાની વાલીઓએ માંગ કરી છે। પીડબ્લ્યુડી વિભાગ દ્વારા બનાવેલી શાળા જર્જરિત હાલતમાં છે। આ દ્રશ્યો જે બતાવી રહ્યા છીએ અમે આપને, બાળકો આવી સ્થિતિમાં શાળામાં અભ્યાસ કરે છે। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ?